તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો આજે જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે છે શીતળા સાતમ। તો તમને બધાને જય શીતળામાં અને કાલે છે ગોકુળ આઠમ। તો એડવાન્સમાં ગોકુળ આઠમની શુભકામનાઓ। તો મિત્રો આજે અમારી ઓલ ટીમ આરબી કોમેડી ઓલ ટીમ જઈ રહી છે શૂટિંગ કરવા બહારગામ ક્યાં જવાની તો તમને અમારું પોસ્ટર જોઈને ખબર પડી ગઈ છે, એટલે અમારે કોઈ અંતરણ આવતું નથી। તો આજે અમારી ઓલ ટીમ જઈ રહી છે શેભર ગોગા મહારાજના મંદિરે, તો આગળ ડુંગરાઓનું શૂટિંગ કરવા માટે। તો અમે હાલ શૂટિંગ કરવા નીકળી ગયા છીએ ઘરેથી। તો આવ્યા છે કયું ગામ છે આજે? ભુણાવ કામલી ગામ આવ્યા છે, જો બ્રહ્મણી માતાનું મંદિર ત્યાં આગળ ઊભા છીએ। પાછળ અમારે બે મિત્રો આવે છે એમનું સંગાત કરવા માટે। તો એ આવેલ એમની મુલાકાત કરાવું તમને, પછી અમે અહીંથી નીકળશું શેભર ગોગા મહારાજના મંદિરે। તો મિત્રો આજના અંદર તમને જોવા મળશે અમારા વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી કરવાનું સીન, પછી વ્લોગિંગ અને શેભર ગોગા મહારાજનું મંદિર અને આજુબાજુના જે સૌંદર્ય દ્રશ્યો કહેવાય અત્યારે, કારણ કે ચોમાસાની અંદર અત્યારે નજારો પહાડીનો ઇલાકાનો જોવાની બહુ મજા આવે। સૌંદર્ય કે જે તળાવ હોય, પાણીનો ઝરણો બતાવવા નહીં જોઈશું આપણે, કદાચ ચાલુ હોય તો વરસાદનો, પછી ડુંગરાઓ જોઈશું તો આગળનું લોકેશન જોઈશું મિત્રો। અત્યારે લીલોતરી એકદમ સવેજી છે ડુંગરો, એટલે અત્યારે ડુંગરો રઢિયામણો લાગે છે। જો બે શું થવા પાછળ આવી છીએ તમને બતાવું। તો કેમેરામેને કહેશું થોડો કેમેરો ફેરવશું એટલે છે આપણા માણસો છે ને। તો અમારા બંને મિત્રો આવ્યા છે તે તો અમારા મિત્ર આવી ગયા છે વિપુલભાઈ, અને અમે બધા જઈએ છીએ શૂટિંગ કરવા માટે શેભર ગોગા મહારાજ। તો વિપુલભાઈ બે શબ્દો બોલશી મિત્રો। અરે એક્ટર બનવા આવ્યા ને, ટ્રેક્ટર આવતું હતું ને પાછા ઉભા રાખી કટ કરો મિત્રો। ટ્રેક્ટરનો અવાજ આવે તો પછી ખુર ખુર પણ અમારે પાસે એપ્લિકેશન છે રિવીલ કરવાની, પણ અવાજ નેતો પણ અમુક પાછળથી છૂટી જાય, કચ 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 થઈ જાય। તો હવે મોડું થાય એટલે આપણે જલ્દી જાવ લોકેશન ઉપર, પછી તો ચાલો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો। અમારા બંને મિત્રો આગળ જાય છે, તમને મુલાકાત કરે, પાછળ બીજા આવી છે બે વાળી। તો ચાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાજી, જય શ્રી રામ। તો મિત્રો પાછળ આવે અમારા મિત્રો આવે છે, તમે જોઈ શકો છો બાઇક ની અંદર હજુ પાછળ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। જય માતા કરવા જતા તો મિત્રો બે માણસ બીજી બાઈક આવી ગયું અમારું, અને અમે જઈએ છીએ મિત્રો શેભર। ચાલો મિત્રો હવે મળશું રસ્તામાં તમને। તો મિત્રો તમને બતાવું શેભર કટની ગોગા મહારાજની આ ટેકરી છે। તો મિત્રો તમને બતાવું શેભરિયા ગોગ મહારાજની જે ટેકરી છે એ ટેકરીમાં તમને દર્શન આટલે કરાવરાઈએ અમે। તો મિત્રો પેલી એ શેભરિયા ગોગ મહારાજની ટેકરી છે, એ ટેકરીના તમે દર્શન કરવા આવો તો ત્યાંનું લોકેશન પણ ખૂબ જ સરસ છે, અને ત્યાં ફોટો શૂટ કરવાનું એવું તમને બહુ મજા આવે। તમને ઉપર જઈને અમે બતાવીશું ટેકરી, આ ટેકરી લોકેશન પણ સારું છે। ડાયો કાચબો બીજા રસ્તા જો ને તો રમણો પવન થઈ ગયો ટાઈમનો, અને અમે વાત જોઈને ઉભા હું આવ્યા બોલો શું કરવાનું? રસ્તો ભૂલી ગયા હતા, જૂની નગરી કરીને એમાં પહેરી જતા। તો મિત્રો અમારા વિપુલભાઈને સ્લીપ મારી ગયું બાઈક, શું થયું? લીધોટા પડે લઈને આવ્યા રસ્તામાં લઈને આવ્યા? રસ્તામાં લીધું કોઈથી લઈને આવ્યા? ક્રેક આવ્યું તો બાઈક મિત્રો કોકરોમ સ્લીપ મારી ગયું ભાઈનું, પછી બીજા થઈ નહીં વાજી નહીં ફેન તો પિન્ટુ ભાઈ તમારું કોઈ કેવું? તોડ નાસી તું પેલું ભરાય બહુ જોશી અંદર બંદૂક ના। તો જય માતાજી મિત્રો, ફાઇનલી અમે શેભરગઢ આવી ગયા છે શૂટિંગ કરવા માટે। તો પહેલા મિત્રો દર્શન કરીશું, દર્શન કરી નેચન પછી જાઉં શૂટિંગ કરવા માટે, અને લાસ્ટમાં મિત્રો અમે ચડશું અહીંયા શેભર ટેકરી ઉપર। તો બ્લોગની અંદર પૂરા કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો બ્લોગ। બોલો રેડી? પેલા દર્શન કરી લઈએ। પેલું જવાનું હા તું જતા હે, અમે લીધા દર્શન કરીને બેસીએ ફટાફટ। હા દર્શન કરી લઈએ પહેલા, દર્શન કરીને પછી આપણે શૂટિંગ ચાલુ કરીએ। પણ હાલ જવું પેલા હોમ જ જઈએ ને। ચાલો મિત્રો મળીએ તમને।
તો ફાઇનલી મિત્રો અમે જમવા આવ્યા છીએ સેબર ગોગા મહારાજના સ્થાનિકની અંદર. તમે જોઈ શકો જમણવારની અંદર છે દાળ ભાત, પ્રસાદી અને મોહનથાળ છે. તો ઘણી બધી ભેળું હતું નહીં, પણ હું બેઠો તને હું વીકેન્ડ તમે લઈ લેતા હતા. હા ઓય વાયરો સારો ઓર્ડર તારો પર. તો ચલો મિત્રો જમીન પછી તમને મળીએ. તો જય માતાજી, જય ગોગા મહારાજ. મિત્રો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે ગોગા મહારાજના. હવે જઈએ છીએ વિડીયો શૂટિંગ કરવા માટે. તો જોઈએ હું વિડીયો શૂટિંગ કઈ બાજુ કરવું. તો બધી ટીમ અમે નીકળ્યા છીએ શૂટિંગ લોકેશન જોવા માટે. ફર્સ્ટ ટાઈમ વિડીયો શૂટિંગ કરવા અમે આવ્યા છીએ જગ્યા ઉપર. એટલે કઈ જગ્યાએ જો પહેલો રહ્યો ને વિડીયો એને ભાઈ મિસ્ટર ઇન્ડિયનનો પાછો ઉદાહરણ પેલી બાજુ આગળ હતી. અમે જઈને આયા. શું પુષ્પા ગાડીઓ નદીમાં નાખાય લોકેશન એરિયો જોઈ લે. નહીં લે લોકેશન ભાઈ આ મિત્ર એમ કે છે હેલો ગાય. જો પેલો બેક સાઈડ વાળો કે હેલો ગાય કે. તો ફાઇનલ મિત્રો મારું વિડીયો શૂટિંગ પતી જઈને હું ચડીએ છીએ મિત્રો શેભર ટેકરી ઉપર. તો વાગી ગયા છે 5:15 4:30 9 જઈએ છીએ મિત્રો શેભર ટેકરી ઉપર. ઘણી બધી પબ્લિક જઈને આવે છે ને અમારો નંબર આવ્યો. તો અડધી ટીમ મિત્રો આપણે ઘેર જતી રહી ને અડધી ટીમ સવાય કાન પાણી નીચે શકવા નહીં ને એટલે આ વિપુલ જે કહેતા હતા કે પણ નહીં કરાય. તો મિત્રો અમે થોડા દિવસ પહેલા આવ્યા હતા ને એ વિડીયો શૂટિંગ કર્યું હતું. આપણો વિડીયો સારો હેડ્યો એના માટે અમે શૂટિંગ કરી કરીને થાક્યા ને દોડીને શેભર ઉપર ચડવા મળે. હું તો ગોગા બાપાની દયા છે આપણા ઉપર. હા 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 તો થાચી પૂરા થઈ જાય પણ મોનતા હતી અમારા ઉપર શેભર પર ચડવાની. એ તમને આગળ કહીએ ચની મોનતા હતી આપણે જે જગ્યા ઉપર જઈને પછી કરી. તો જય માતાજી મિત્રો, જય ગોગા મહારાજ. તો શેભર ટેકરી ઉપર ચડવાનું કારણ મિત્રો આ જગ્યા છે. અમે પૂનમ ઉપર આવ્યા હતા. કઈ પૂનમ હતી મિત્રો? ગુરુ પૂનમ હતી હા ગુરુ પૂનમ દિવસે મિત્રો અમે આવ્યા હતા શેભર ટેકરી ચડવા માટે. ને ત્યાં આગળ અહીંયા વિડીયો બનાવ્યો હતો અને ગોગા મહારાજને એટલું જ કીધું હતું કે આ વિડીયો અમારો વાયરલ થશે તો અમે ફરી વેકણ આવશું. તો આ જગ્યાથી મિત્રો વિડીયો આપણે ઉતાર્યો. વિડીયો સારો હેડ્યો 1,66,000. અમે ફરી પાછા આવી ગયા છીએ મિત્રો વિડીયો શૂટિંગ કરવા માટે. તો કોમેડી વિડીયો પતી ગયો ને હવે દર્શન કરવા જઈએ છીએ મિત્રો શેભર ટેકરી ઉપર. તો આ જગ્યા હતી મિત્રો, તમે કદાચ વિડીયો ના જોયો હોય તો ડિસ્પ્લે પર વિડીયો મૂકેલો જોઈ લો. એ વિડીયો હતો અહીંથી લોકેશન ઉતાર્યું. મિત્રો સારો સપોર્ટ કર્યો તમે બધા. એનો સપોર્ટ મિત્રો કોમેડી વિડીયોમાં પણ કરજો. તો ફરી વાર અમે અહીંયા આવીને શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવાનું પ્લાનિંગ છે. તો શોર્ટ ફિલ્મ પણ ઉતારશું. મારા અમે 3 જણા આવ્યા હતા, અનિલભાઈ, વિષ્ણુભાઈ અને બંને મિત્રો સાથે નવા છે આજે. ઘણા બધા હતા, અમે 10-12 લોકો તમે આગળ જોયા વિડીયોની અંદર. તો વળી પાછા આપણે આવ્યા છીએ અહીંયા શૂટિંગ ફરી એના જ વિડીયો બનાવવાનો છે અહીંયા પણ ફેસ રિવીલ વાળો. તો જોઈએ છીએ. તો ચાલો મિત્રો મળીએ તમને, કારણ કે ચાર્જિંગ પણ ઓછું છે. તો સીધા શેભર ટેકરી પર મળશું. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે શેભર ટેકરી પર ચડી જાય છીએ ગોગા મહારાજના દર્શન કરવા માટે. તો મિત્રો આજની એનર્જી તો લોસ થઈ ગઈ વિડીયો શૂટિંગ કરી પણ દર્શન કરવા આવવાનું હતું તો આપણે આવી જાય છીએ અધર. કારણ કે અમે પુણ્યમાં આવ્યા હતા તો મહારાજને પ્રાર્થના કરી હતી કે અમારો વિડીયો સારો હશે તો ફરી વાર અમે વિડીયો શૂટિંગ કરવા આવશું અહીંયા, તમારે દર્શન કરવા આવશું. તો અહીંયા આપણે મિત્રો આવી જાય છે દર્શન કરવા માટે. અને અમારથી હવે બોલ્યા હતા કરવા અમારો વિડીયો 1,66,000 પહોંચ્યો. હા, માતાજીને પ્રાર્થના કરીએ કે અમારો યુટ્યુબનો પણ વિડીયો એવો ચલાવે. પોકાળ અમે આખી સિરીઝ અહીંની ચાલુ કરશું આ જગ્યા ઉપર બીજી અલગ, અને શોર્ટ ફિલ્મ પણ બનાવશું આપણે. તો મિત્રો બહારનો નજારો કંઈક આવો છે અલગ જ. ઉપરથી નજારો મિત્રો જુઓ તો ઘણા લોકો ત્યાં ફોટોગ્રાફી પણ કરે છે, પણ જોખમે લઈને કરે પોતાના. આવું કરવું ના જોવે પણ એમને કોણ સમજાવે નવજુવાનિયા. મિત્રો જોવો નજારો એકદમ જોરદાર જોવાલાયક છે. અને મિત્રો આ જગ્યા પર મિત્રો શેભરિયા ગોગા મહારાજનું મંદિર છે બીજું જે દેખાય તે આગળ અમે જ્યાં હતા હમણાં. તો મિત્રો તમને ઉપરથી જો નજારો બતાવું જોર. પંચોકનથી વધારે મારા અમે પેલો વિડીયો આ રાતના બન્યો હતો. કયો? કયો?
લો બોલો વિષ્ણુ, તમારે કોઈ કેવું આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ હું શૂટિંગ કરવાની હે ને કદી? લો કરવાનો છે થોડું બોલો થોડું કે લે તું બોલું જે અમારી મોનતા હતી, અમે જે ટેક રાખી હતી કે અમારો વિડીયો હેડ અને અમારે ચેપરગઢ ફરીથી આવું દર્શન કરવા માટે ટેકરી ઉપર, તો અમારે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો 1,66,000 પહોંચી ગયો. એટલે અમે દર્શન કરવા મારા સેપરિયા ગ્રુપને એવી પ્રાર્થના કરીએ કે જેઓ ઇન્સ્ટામાં અમને વિડીયો હેડાડ્યો, જેઓ યુટ્યુબ પર હેડાડો, જય માતાજી, જય સેપરગઢ. લે પકડ હું બોલો. હા. તો જય ગોગા મહારાજ મિત્રો, આજનો બ્લોગ અહીં આપણે એન્ડ કરીશું. પણ એ પહેલાંની વાત કરીએ તો સેપર ગોગા મહારાજ અમે પૂનમ ઉપર આવ્યા હતા અને વિડીયો શૂટિંગ કર્યું હતું. તો વિડીયોની અંદર મારા મહારાજની દયાથી સપોર્ટ સારો થયો તમારા બધા લોકોનો, ઇન્સ્ટાગ્રામ ફેમિલીનો અને યુટ્યુબ ફેમિલીનો. તો મિત્રો અમે એવી પ્રાર્થના માની હતી કે અહીંયા શૂટિંગ વિડીયો સારો બનશે, મારો વિડીયો હેડ છે તો અમે વિડીયો ઉતારવાશું. તો અમે કોમેડી વિડીયો પણ શૂટ કર્યો, પણ એ વિડીયોમાં સપોર્ટ કરજો. અને અમે સવારે હેડ્યા ત્યારે અમારે વિડીયો મૂક્યો હતો યુટ્યુબની અંદર આજે, તો એનું રેન્કિંગ ઓછું હતું, પણ મહારાજને પ્રાર્થના કરી તારા મઠમાં આવીએ છીએ તો રેન્કિંગ સારું લાય. તો મિત્રો એ અમારો વિડીયો પહેલા નંબર પર હેડા હતા અને એવી પ્રાર્થના કરી છે મહારાજને કે અમારે યુટ્યુબની અંદર સપોર્ટ કરતા રહેજો. તો અમે ફરી એકવાર અહીંયા પૂરી ટીમ સાથે શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવા આવશું. જય ગોગા મહારાજ.